ભજન ભક્તિનો સાચો મહિમા તથા સતત ભગવાનનું નામ સ્મરણ પૂજ્ય કેપી સ્વામીનું સુંદર કથા. એક ભૂદેવ હતા ને, એને 96 મહિનામાં આ બધું કે મારે લગભગ કે 18,000 કે મંત્ર જપવા છે. ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાત મૃત્યુર્મૃક્ષિયમામૃતાત. ભગતજી મહારાજ તો અને જીવનચિત્રમાં જોજો, હરિભક્તના કોઈ સંકલ્પ હોય ને એ પાર પડતા ન હોય તો અનુષ્ઠાન આપતા. શું કહેતા? માળાનું પુરસ્ચરણ 18,000 માળા ફેરવજો. આપણા દિવ્ય સ્વરૂપ સ્વામી છે ને, ગામડે ફરતા ફરતા એ ધારણા પારણા કરતા કરતા અને પહેલા શું કહેવાય કોળિયા વ્રત કરતા કરતા એને ઓછામાં જો 5 થી 6 વખત 18,000 માળાનું પુરસ્ચરણ કર્યું છે. રોજની 150 માળા કરો તો 4 મહિને આપણી 18,000 માળા પૂરી થાય. એવું ભગતજી મહારાજ કહેતા, તમારો કોઈ પણ સંકલ્પ પૂરો થાય. આપણે કે એમ નહીં, તમે માથે હાથ મૂકો યાર, એવું બધું ન ફાવે કે લો માળા ન જપું. હું બધું કરું, આખી દુનિયાની મને બધી ચિંતા, દુનિયામાં શું થવું જોઈએ શું ન થવું જોઈએ, મને એને ફોન કરવો જોઈએ, હું એને એડવાઇસ આપું, એ બધું આવડે, પણ 18,000 માળા ન કરું. તો મુક્તાનંદ સ્વામીનું એ માળાનું જોઈને કીધું કે આ માળા ચડે તો પેલા બ્રાહ્મણ જે ત્રંબકમ યજામહે કરતા હતા એમના પત્ની બહાર ગયા અને દૂધ છે ને એમ ઠંડુ કરવા મૂકેલું વાહરવા, આપણે કાઠિયાવાડમાં ગયા ને, એને કીધું કે હું બહાર જાઉં છું, કોઈ કૂતરું કે બોટી ન જાય જોજો. અને ઓલાને મંત્ર જાપમાં નિયમ હતો કે બોલવાનું નહીં, મંત્ર કરતી વખતે બોલાય નહીં. એટલે આમ ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ કૂતરું એક આવ્યું અંદર, આંગણામાં એન્ટર થયું વેલકમ કર્યા વિના, અને આમ દૂધની તપેલી જોઈ એટલે બ્રાહ્મણે ગભરાણું ખારો, ભલે જોઈ એને વાંધો નહીં, નજીક નો આવે તો સારું. તે તારા ઘરમાં કે થોડું કે તારે અનુષ્ઠાનમાં ભાગ લેવા આવ્યું છે. ધીરે ધીરે નજીક આવ્યું તપેલી આગળ, અને પછી માળા ચાલતી ને ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ, તે ઓલું ઢાળ કદું ભાગ્યું. લો આવો મોટો મહામૃત્યુંજય જપ એ કૂતરાને ભગાડવા માટે કર્યો. તો સ્વામિનારાયણમાં મંત્રનો અર્થ શું? આપણે તો કેટલી બધી સૂચના આપતા હોય, સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. જો આ બસનો હોર્ન વાગ્યો, છોકરાને મૂક્યા પછી મારે બાઇક ઉપર જવું પડશે, સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. આ દૂધ ઉભરાય છે, મને વાસ આવી, સ્વામિનારાયણ સ્વામિનારાયણ. છાપું લઈ લો, વાદળા ઘેરાય છે, ભીનું થઈ જાય, સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. બજારમાંથી શું લાવવાનું છે, રાજગરો કે સાબુદાણા, સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. એટલે સ્વામિનારાયણ આપણે લાગે આપણું ભજન હાલે છે. સારું, હા આપણું ભજન હાલતું હોય છે. બધા આવું કરતા નથી ને, તાળી પાડવાની. તો આપણો જે સ્વામિનારાયણ મંત્ર છે એ કેવો સુંદર છે, એનું ભજન કોઈ દિવસ ગભરાય આવે ના લેવું જોઈએ. પ્રેમાનંદ સ્વામી કેવી સુંદર વાત કરે છે કે જ્યારે આપણે શિર અર્પણ કર્યું એટલે કે સર્વસ્વ, ધન ધામ કુટુંબ પરિવાર, ત્યારે પછી લોકલાજ અથવા દુનિયાદારી એનાથી ડરીને ગભરાઈને જો આપણા ઈષ્ટદેવનું આપણો જે આ કલ્યાણકારી મંત્ર સ્વામિનારાયણ છોડી દઈએ અથવા ઓછો લઈએ, એમાં નુકસાન તો આપણને જ છે. આવો મહિમા છે. એટલા માટે જ શ્રીમદ ભાગવતમાં એક બહુ સરસ વાક્ય છે કે ભગવદ વિસ્મરણમ એવમ મરણમ, કે માણસનું મરણ ક્યારે ગણાય? તો કે જે ક્ષણેથી ભગવાનને ભૂલ્યો એ ક્ષણથી એ જીવતું મળદું છે. હવે આપણે તો કોઈ દવાખાનામાં જઈએ, એમાં મોટી સરકારી દવાખાના હોય ને, એમાં ડોક્ટરો રીઢા થઈ ગયા હોય, કારણ કે એવું કહેવાય છે કે રોજ બધા એટલા બધા કેસ આવતા હોય, એમાં બિચારો દરેકમાં ઇમોશનને ફિલિંગ કરવા જાય ને તો એ ગાંડો થઈ જાય. એટલે કેટલીક વાર એને પ્રેક્ટિકલ થવું પડે. જોકે દયા મમતા તો જરૂરી છે, ડોક્ટરનો છે બહુ મોટો ગુણ છે કે તમારા મોઢા ઉપર અનુકંપા એ દર્દીને સમજવાની. એની નાનું દર્દ એને મન બહુ મોટું હોય, આપણે કાંઈ નહીં, હવે સારું થઈ જશે આમ જાઓ. ડોક્ટર મીનોચર મોદી યોગી બાબા પાસે આવતા ને, એને બાપુજી કહેતા. યોગી બાપા એ બહુ પારસી હતા ને, બહુ મોટા રાષ્ટ્રપતિના પર્સનલ ડોક્ટર હતા. તો આમ સરસ પૂછે આમ કે શું થાય છે સ્વામીજી? જરા ઉધરસ ખાવ તો જરા જોરથી કરો સ્વામીજી. હવે આપને થોડી તકલીફ આપું છું, જરા પરખું ફેરવો. કેટલાક શું થાય જાય? હો ઉધરસ ખાવ, એમ નહીં જોરથી ખાવ. એટલે ભાઈ તમને મળવા આવ્યો છે દર્દ ઓછા કરવા, તમે અત્યારથી આ બરડા પાડો છો તો બિચારો એ હાજો થઈને ક્યારે જશે? એટલે સરકારી દવાખાનામાં છે ને, જેમાં અમુક પત્રકારો હોય ને, એ આ સમાજના પ્રતિષ્ઠિત માણસો હોય, સામાજિક છે, રાજકીય છે, ધાર્મિક છે, એમાં એની ઉંમર થાય ને પછી એની જીવન જરમર તૈયાર રાખી હોય, ફક્ત છેલ્લે તારીખ જ નાખવાની હોય, એક્સપાયર ડેટ જે હોય, બાકી બધું રેડી હોય. એમ કેટલાક ડોક્ટરો સરકારી હોસ્પિટલમાં છે ને, એ ઓલાને કહી દે, એનો આસિસ્ટન્ટ હોય ને, કે જો આ કેસ છે ને ખાટલા નંબર 126, નામ બામ નહીં,
જેલમાં જઈએ ત્યારે કેદી નંબર બધી ઓળખાઈ જાય, ખબર? કેદી નંબર 103 કે ખાટલા નંબર 124. એ જવાનો છે કે મને ઉઠાડતો નહીં, ડેથ સર્ટિફિકેટમાં સહી કરી દીધી. શું કે પછી આના સહી વિના જાય નહીં, મળતું બહાર ન કાઢે ને ઓલો પાછો સ્મશાનમાં બાળવા ન દે. ભાઈ બીજે દિવસે ડોક્ટર ઉઠે, આશીષ કે સાહેબ દર્દી તો હજી છે, તારે ચિંતા નહીં કરવાની, તારીખ બદલી નાખીશ. શું કે ગઈકાલે આજે બદલી નાખીશ. આપણે જે વાત કરીએ છીએ કે ડોક્ટરની ભાષામાં કિડની, લીવર, બ્રેઇન અને હાર્ટ આ 4 ફંક્શન બંધ થાય એટલે શું ગણાય? એ મૃત્યુ ગણાય. પણ જો શાસ્ત્ર પણ કહે છે ભગવદ વિસ્મરણમ એવમ મરણમ, જે ક્ષણેથી ભગવાનને ભૂલ્યા એ ક્ષણેથી આપણે જીવતા મરદા સમાન છીએ. એટલે એનો અર્થ કે આપણે જેટલું સ્મરણ કરીએ છીએ એટલું જ જીવીએ છીએ. ભગવાન સ્વામિનારાયણના બીજા ભાગમાં હર્ષદભાઈ દવે એક બહુ સરસ પ્રસંગ લખ્યો છે કે સ્વામિનારાયણ ભગવાન તો માણકી ઘોડી ઉપર હોય અને કાઠી દરબારો પણ ઘોડેશ્વરીના શોખીન. આજે પણ જસદણ જે છે એ જસદણમાં જે ઘોડાની જે બ્રીડ જાળવવામાં આવે છે એને મિલિટરીવાળા પણ લેવા આવે છે કે ભાઈ આ બ્રીડ છે એને જો મેન્ટેન કરીએ તો સારી ઓલાદના ઘોડાઓ અમને મિલિટરીને મળે. તો કાઠી દરબારોને ઘોડાનો શોખ સારો અને બધા પોતપોતાના એકદમ જાતવાન ઘોડા ઉપર જતા હતા. સાથે મહારાજ હતા અને બહુ ગરમી, ચૈત્ર વૈશાખની ગરમી હતી અને પરસેવાથી બધા રેપઝેપ થઈ ગયેલા, કારણ કે તીખો તાપ હતો. અને બધા જ વિચારતા હતા કંઈક પાણી, સાગર કે શું કરી નદી, તળાવ એવું કંઈક મળે, કૂવો બુવો તો બરાબર ખાબકીએ, એમ અંદર ધુબાકા મારીએ અને ટાઢા થઈએ. એમાં એક કૂવો જોયો, મોટો જબરજસ્ત કૂવો, અને મહારાજને કીધું કે મહારાજ અમારે સ્નાન કરવું છે. તો મહારાજ કે તૈયાર થઈ જાઓ. એટલે બધા ઘોડા બધા હેઠા ઉતરી અને પછી સ્નાન કરવા તૈયાર થયા. અને બધા જે નાયા છે, આ પાણીની એક બહુ મોટા મોટી શક્તિ છે. સંતો મહાપૂજામાં આપણે ઘરે બોલે છે, પણ આપણે હવે કોણ આવ્યું, ઓલાને શીરો આપ્યો કે નહીં, ચા આપી કે નહીં, એમાં સાંભળતા નથી મહાપૂજા. જલહ જીવસ્ય જીવનમ, શું કહે? આ પાણી છે ને જીવનું જીવન છે. આયુર્વેદ તો એવું કે છે માણસ ડિપ્રેશનમાં આવી ગયો હોય અને ન કરવાનું કંઈક કરવાનો વિચાર કરતો હોય, તમે એને પ્રેમથી, આનંદથી એક ગ્લાસ ઠંડુ પાણી આપો ને પીવે ને તો એ વિચાર બદલાઈ જાય, એટલી પાણીમાં તાકાત છે. આપણે એને ઓળખતા નથી. તમે ગરમીમાં ઘરે આવો ને થોડું હાથ પગ ધોવો પાણીથી અને આંખે છાંટો અને અંદર જે તમને આનંદ અનુભવાય છે ને એ જુદો હોય છે. એટલે આ કાઠીઓ તો જે નાયા એટલા બધા ફ્રેશ થયા અને બહાર નીકળે ને વળી પાછા ઝાડ ઉપર ચડે, ત્યાંથી ધુબાકો મારે. કાઠિયાવાડમાં એ બહુ એમ પલાઠી મારીને ધુબાકો મારે ને પાણી કેટલું બહાર ઉડ્યું, આટલું બધું ઉડ્યું કે તમે પલળી ગયા, એટલે રાજી થાય એમ કે આપણું પાણી સારું ઉડ્યું એમ. એ બધા ધુબાકા મારીને જે તર્યા પછી બહાર નીકળીને તૈયાર થયા. એટલે સ્વામિનારાયણ ભગવાને કીધું કે સ્નાન કર્યું? અને મહારાજ તમારી સામે જ ધુબાકા મારતા હતા ને. તો મહારાજે થોડી વાર પોઝ લીધો, પછી બીજી વાર પૂછ્યું સ્નાન કર્યું? હવે આ કાઠીને છે ને એકનો એક પ્રશ્ન બીજી વાર ન પૂછાય, ઇરિટેટ થઈ જાય એકદમ. મહારાજ નાયા ને, તમારી સામે જોયું નહીં તમે એમ ધુબાકા મારે, આમ તેમ ફલાણું. ટોન બદલાઈ ગયો લોકોને થોડો જવાબ આપવામાં. તે મહારાજ તો જાણતા હતા, ત્રીજી વાર પૂછ્યું કે સ્નાન કર્યું? અરે સ્નાન હું ચોટ્યા છો, શું કે ખબર? તમારી સામે આટલા બધા કૂદકા મારે, ધુબાકા માર્યા પૂછો છો. તો મહારાજે એક પ્રશ્ન એમને પૂછ્યો, એમને નહીં સમસ્ત માનવ જાતને પૂછ્યો. સમસ્ત માનવ જાત ભૂલી જાવ, તમને મને બંનેને પૂછ્યો. મહારાજે કીધું કે અમારું સ્નાન કરીને તમે અમારું સ્મરણ કરીને સ્નાન કરેલું? તો કે મહારાજ પણ ગરમી એટલી હતી અને જે ટાઢ્યું પાણી અડ્યું પછી તમે તો યાદ જ ન આવ્યા કે. અને શ્રીજી મહારાજે જવાબ આપ્યો આપણને બધાને. મહારાજ કે તમારા બધાના શરીર છે લોહીથી ખરડાયેલા. શું છે? ભગવાનને ભૂલીને સ્નાન કરવું એ શોણિત સ્નાન છે. હર્ષદભાઈ આ બહુ સરસ પ્રસંગ લખ્યો છે. ભગવાનને ભૂલીને ખાવું, ભલે આપણા ઘરમાં ચોખ્ખું પ્યોર વેજીટેરિયન, કાંદા લસણ હિંગ વિનાનું શુદ્ધ પાણીથી અને એકદમ વ્યવસ્થિત, એમાં કઈ વાળ પડ્યો ન હોય, કશું અંદર કે બીજી કઈ જાતને કચરો ન હોય અને સાફ સુફી કરીને કર્યું હોય, ભગવાનને થાળ ધરાયો હોય. પણ આપણે જમવા બેસીએ ત્યારે જો ભગવાનને ભૂલી જઈએ તો એને ગૌમાંસ ખાધા બરાબર છે. આપણે તો ગાયને લાકડી મારતો ને આપણે જોઈ ન શકીએ, પણ મહારાજ કહે છે કે ભગવાનને ભૂલીને પાણી પીવું એ મદ્યપાન છે. જો શ્રીજી મહારાજ કોઈ દિવસ ડરાવ્યા નથી. મહારાજના કોઈ ઉપદેશમાં, કોઈ ચરિત્રમાં ડર કે આપણે ચારે બાજુથી આમ ડર ભય એ ક્યારેય નથી મહારાજ બતાવતા. પણ મહારાજ સાચી વાત તો કહે ને કે ભાઈ ભગવાનને ભૂલીને ખાવું પીવું કે નાવું એ આવું છે. તો મહારાજે આજે કાઠી દરબારને કીધું
એ આપણે બધાને કહે છે. ભગવાનનો ઉપદેશ કોઈ વ્યક્તિ માટે કોઈ પ્રાસંગિક નથી હોતો. એનું નામ જ એવું છે કે તો આખા સકલ જગતનું હિત કરનારા છે. એવા ભગવાનને સંત કહે છે કે આપણે આ જે દેહ મળ્યો છે એ ભજન કરવા માટે છે. કબીરજી પણ કેવી સુંદર વાત કરે છે કે મત કર મોહ તું હરિભજન કો માન. જે માનવાનું છે એ આપણે માનતા નથી, અને જેનું કંઈ જરૂર નથી એને આપણે ઢગલાબંધ ભેગું કરીએ છીએ, અને પછી પણ આપણે અંતરમાં ટાઢું રહે એવી ઈચ્છા રાખીએ. ઘણા વર્ષો પહેલા મુંબઈમાં પ્રમુખ સ્વામી મહારાજ સાંજની સભામાં કથા કરતા હતા, અને આગળની લાઈનમાં ધરમસુદ સ્વામી, અક્ષરવલ્લભ સ્વામી અને હું બેઠો હતો, અને બીજા સંતો હતા. અમે આગલી લાઈનમાં હતા. પછી બાપાએ સ્વામીની વાત સમજાવતા કીધું કે દુઃખ આવે તો શું કરવું. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી, દુઃખ આવે તો શું કરવું. ત્યારે કહ્યું છે કે ભગવાનને સંતને ગળે બાજી પડવું. પછી સ્વામી આમ હરિભક્તો સામે જોવા માંડ્યા. સ્વામી કે ગળે બાજી પડવું એટલે ખબર છે? તો બધા મોટા એનો અર્થ શું કરે કે આમ 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 ગળે ચોટી પડવું એમ. પછી સ્વામી કે ગળે બાજી પડવું એટલે ગળે ચોટી પડવું એમ નહીં. અમે ત્રણ આગળ હતા ને, સ્વામી કે આ ત્રણમાંથી મને કોઈ એક ચોટે તો હેઠો પાડે. શું કે આગળ ધરમસુદ, અક્ષરવલ્લભ હું ત્રણેય હતા. પછી સ્વામી અર્થ કર્યો, ગળે બાજી પડવું એટલે સ્વામિનારાયણ સ્વામિનારાયણ એમ ભજન કરવું. શું કીધું? કે ભજન કરવું, ભગવાનનું ભજન કરવું. પણ એવું નહીં કે ભાઈ બાજી પડવું એટલે કે એનો સ્થૂળ અર્થ નહીં પકડવાનો. આવું ભગવાનનું ભજન છે. એના માટે શાસ્ત્રોમાં લખ્યું છે કે કોટિમ ત્યક્ત્વા હરિમ ભજેત. કરોડ કામ છોડીને પણ ભગવાન ભજવા, કારણ કે એ કામ કોઈ બીજો નહીં કરી આપે. જેમ ગુજરાતીમાં આપણે કહે છે કે ભજન, ભોજન, મરણ અને પરણ એ કમ્પલસરી તમારે જ કરવું પડે. પ્રમુખ સાંઈ 74માં પવનાર ગયેલા, વર્ધા પાસે, નાગપુર પાસે વર્ધા છે, એની બાજુમાં પવનારમાં વિનોબા ભાવેનો આશ્રમ હતો. અને સ્વામી ત્યાં ગયેલા અને વિનોબા ભાવે મૌન રાખતા હતા, એટલે પાટીમાં બધું લખે. અને પછી એમ પૂછે, અને પછી પાટી આપણે કંઈક વાત કરી, હર્ષદભાઈ દવે ભેગા હતા, બાપા હતા, ડોક્ટર સ્વામી હતા, તો એ પાટીમાં જવાબ આપે. તો પ્રમુખ સ્વામી મહારાજની જે બહાર જે છાપ છે ને એ મિતભાષી છે. કેવા છે? મિતભાષી એટલે જરૂર હોય એટલું જ બોલે, પણ બોલે એટલું સ્પષ્ટ અને એટલું યોગ્ય, અને યોગ્ય શબ્દ બોલતા હોય છે. બહુ વધારાનું બોલબોલ ન કરે. કેટલાક માણસ તો આખો દાડો આમ જાણે આને બ્રેક ક્યારે હશે બોલે જ રાખે. ગમે તે સબ્જેક્ટ ઉપર તમે વાત કાઢો અને ધડ કરતો કૂદકો મારી દે અંદર, અને નોનસ્ટોપ બોલે રાખે. પ્રમુખ સ્વામી મહારાજે મૌનની વ્યાખ્યા કરેલી. આપણે બધા કેવા ભાગ્યશાળી છીએ કે આવા ગુણાતીત ગુરુ આપણે મળ્યા, એણે આપણો હાથ પકડ્યો. સ્વામીએ કંઈ એમની ટીકા ન કરી, કારણ કે મૌન જરૂર છે. આખો દાડો તમે બોલ બોલ કરો, થોડો પોઝ જોવે ને. હવે સંગીતમાં એવું ગણાય કે એક રાગ સાંભળો પછી 20 મિનિટ બંધ કરી દેવાનું, સતત નહીં સાંભળો. એ રાગની જે ઇફેક્ટ, એની જે અસર, એના વાઇબ્રેશન, એનાથી તમે થોડા તૈયાર થાવ. બીજો શરૂ કરો તો બીજા રાગમાં ઘૂસી જાઓ. એટલે પોઝ જિંદગીમાં જરૂરી છે. એમ પોઝ ન હોય તો કંઈ થાય નહીં. પણ સ્વામી બાપા એની ટીકા ન કરી, પણ બાપાએ ગુણાતીત અર્થ કાઢ્યો. સ્વામી કે ભગવાનને સંતના ગુણગાન ગાવા, એના સિવાય કંઈ ન બોલવું એ મૌન છે. શું કે? ભગવાનને સંતના ગુણગાન ગાવા, એના સિવાય કંઈ ન બોલવું એ મૌન છે. બાકી હું મૌન પાડું તો હું કે મને થોડો પરાણે કે મુનિ સાહેબ કે ના મૌનની બોલ, આમ કોઈ એમ ચીટીઓ થોડો લેવાના, ના બોલીશ હવે, એમ થોડું થવાનું છે. કથા બધા કરીએ, ભગવાનને સંતના ગુણગાન ગાઈએ છીએ. તો પહેલા સંન્યાસી એ મૌનની બાબા હતા, બોલવાનું જ નહીં. પછી એક સંન્યાસી આવ્યા અને પછી તમે જમવા આવશો. પછી એણે કોઈએ કીધું કે તમારા ગામમાં કંઈક 2 શબ્દ બોલો. એટલે સંન્યાસી પછી 1 શબ્દ બોલે, એમાં તમારે સમજી લેવાનો હા ના. બધી મરાઠી લોકોને કહે ને કંઈક પૂછીએ ને તો આમ કરે, આમ. એટલે હા કે ના કંઈ ખબર ન પડે. એમ પેલા સંન્યાસી છે ને એને શેઠે કીધું જમવા આવશો તો કે રામજી રામજી. શું કે? રામજી રામજી. એટલે હા પાડી કે ના પાડી ખબર શું પડે? ઘરે શું કહેવાનું કે ભાઈ પરવળનું શાક તૈયાર રાખજો, કે ખમણ કે ઢોકળા કે પત્તરવેલિયા, એમાં કંઈ ખબર પડે? તમે સંતોને પૂછવા આવો યોગી સ્વરૂપ સાંઈ કે અમારા ઘરે જમવાનું ગોઠવજો, સ્વામિનારાયણ સ્વામિનારાયણ આમ આમ કરે. તો ભાઈ હા પાડી કે ના પાડી એનો અર્થ શું? એમ ક્યારે આવવાનું, ક્યારે જરવાનું, કેટલા આવશો, શું બનાવવું, એ બધી વાતો થાય ને. કેવી આપણી રીતભાત પ્રમાણે સદગુરુ સંત આવ્યા છે તો જશે ને કેટલા માણસો આવશે ને એ બધી વાત થતી હોય. તો લાગે રામજી રામજી. શેઠ ઘરેથી ઘોડાગાડી લાયા. એ કે બાપુ ઘોડાગાડીમાં પધારો. રામજી રામજી. એટલે ઉચકીને બેસાડ્યા બાપુને. કે આવી સેવા ક્યાંથી બાપુને ઉચકવાને મળે? છેલ્લે તો એ ગમે ત્યાં હોય, જીવતા તો આપણે ઉચકીએ બાપુને એમ એમ કહીને ઉચકીને ઘોડાગાડીમાં મૂક્યા. એને
અને ઘોડો તબડક 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 ચલાવતો ઘરે આવ્યા કે આપણું ઘર આવ્યું, આપકા ચરણ રખે, ઘર પાવન કરે. તો કે રામજી રામજી, એટલે ફાચા ઉચકીને ઘરમાં બેહાડ્યા. પછી ઘરમાં સરસ મજાના શેરે શેરગીના લાડુ ને બધું બનાવેલું અને આગળ મૂક્યું. તો કે બાપુ હવે પ્રસાદ લો તમે. તો કે રામજી રામજી, એટલે પૂર્ણ જે ઓલું આપણે જે ગીતામાં લખ્યું છે ને કે કચ્છપ વૃત્તિ, શું કે કાચબા વૃત્તિ, કે હલવાનું નહીં, એમ બેઠા એટલે બેઠા આમ આમ કરીને. ઘણી વાર તો કાચબો જ્યાં બેઠો હોય ને તે 8-9 કલાક સુધી એમ કઈ મુમેન્ટ ન કરે. એમ અને રામજી સિવાય કઈ મુમેન્ટ નહીં, બોલવાનું નહીં, કઈ જમવાનું નહીં. એટલે શેઠે આમ લાડુનો ટુકડો તોડી અને મોઢામાં મૂક્યો. એ કે બાપુ હવે જમો. તે મોઢામાં ટુકડો હતો ને, ઓહો શું કે ગલોફામાં. પછી ઓલો શેઠ હતો ને એની ટાંકી પછી ફાટી. આ બધું રામજી રામજી પોષાણું. એ કે ચાવશે કોણ? મારો બાપ. કે દાંત તો હિલાના પડેગા, દાંત તો હલાવો કે શું કે. એમ આપણે પણ પ્રમુખ સ્વામી મહારાજની કૃપાથી મંદિર તૈયાર થઈ ગયું. મંદિર થયું એટલે સંતો છે, સંતો છે એટલે આપણે પરાની સભામાં કિશોર મંડળ, આપણા બાળ મંડળ, યુવક મંડળ, સંયુક્ત મંડળ બધે આવે. પણ આપણે છેક સુધી કે ભગવાન ભજન કરાવશે ત્યારે કરશું, શું કે. તો યોગી બાબા કહેતા છેક સુધી રામજી રામજી નો હાલે, ભજન આપણે કરવું પડે. એ ભજનનો કેવો મહિમા કે કળિયુગમાં કેવળ ભગવાનના ગુણગાન ગાઓ અને ગાતાની વેચ, એટલે ગાતા જેવું ગાઈએ ભેગું આપણે ભવથી પાર થઈએ છીએ. અને કળિયુગમાં યજ્ઞ છે, જોગ છે, તપ છે, કેટલા એકટાણા આપણે કરીએ છીએ. તો એ ઘણા કહે છે 12 દિવસથી સ્વામી હવે એમ થાય છે કે ક્યારે પતશે, કે આ એ જ સાબુદાણા નહીં, એ જ મોરૈયો, એ નવા નવા આકાર ધારણ કરે. એને મોરૈયોનો ખીચડી બનાવે, એનો પુટલો બનાવે, એના ઢોકળા બનાવે. પણ અંતે તો હેમનું હેમ. અને માણસને ખરેખર અન્ન થકી જે સમાસ થાય છે એ બહુ ફરાળ થકી એટલો બધો એને સ્ટમકને નથી થતો. અમુક ઉંમર પછી તો નહીં જ. એટલે કે છે કળિયુગમાં પણ કેવળ નામ આધાર એ બહુ મહત્વનું છે. અને આ છેલ્લી ચોપાઈમાં તો તુલસીએ કમાલ કરી છે. તુલસીદાસ કહે છે કે કોઈ માણસ વિવશ થઈને ભગવાનનું નામ લે. વિવશ એટલે થાકીને, કંટાળીને, પરાણે, બળાત્કારે. આપણે હમણાં રવિવારની સભાવાળા પાલડી આવેલા, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વાઇસ ચાન્સેલર, પ્રસંગ કહેતા કે હું સ્વામિનારાયણો વિજય તેતરામ, સ્વામિનારાયણો. તો કે હું બહુ ઠેકડી ઉડાડતો હતો. તેની ફઈબા કે એણે કીધું કે તું ભલે આવી રીતે ઠેકડી કર પણ તારું મોક્ષ થશે, કારણ કે તે સ્વામિનારાયણનું નામ લીધું જાણે અજાણે. એટલે કહેવત હતી નંદ સંતો જયારે આવું કરતા કે કોઈ પણ સ્વામિનારાયણનું નામ લે ને એની મુક્તિ ઝંખે. એટલે કે સ્વામિનારાયણને વંદવા પણ નહીં અને નિંદવાય નહીં. શું કહે? સ્વામિનારાયણને વંદન કરો તોય કલ્યાણ, અને સ્વામિનારાયણ મારા બેટા હરામખોર તોય કલ્યાણ, કારણ કે સ્વામિનારાયણ આવી ગયું. એમ કોઈ વંદવાય નહીં અને નિંદવા પણ નહીં. તો અહીંયા તુલસીદાસ કહે છે કોઈ વિવશ થઈને ભગવાનનું નામ લે તો પણ એના અનેક જન્મના પાપ બળે. તો જે આદર સાથે લે તે તો ગોપદની જેમ ભવસાગર તરી જાય. જેમ ગાયનું પગલું કેટલું નાનું છે અને ભવસાગર તરવો હોય તો આપણે સ્વિમિંગ પુલમાં તરવાનું શીખ્યા હોય ને તો આ છેડેથી આ છેડે હાફી ગયો. આપણે જમીન ઉપર ચાલીએ તો કઈ શ્વાસોશ્વાસ લઈએ તો હાફી નથી જતા. આપણે સિસ્ટમ નથી, સ્વિમિંગની એક્ઝેક્ટ મેથડ ખબર નથી. અને તોય 1000 પ્રકારની મેથડ હોય તો પણ આપણે સોમનાથ જઈએ અને સોમનાથ લખ્યું છે આમ કે અહીંથી દરિયો શરૂ થાય છે કે 11,000 કિલોમીટર સુધી જમીન નથી આવતી, બરાબર ને? એવું સોમનાથની બાજુમાં એક બોર્ડ છે. હું ગયા વર્ષે સોમનાથ જિંદગીમાં પહેલી વાર ગયેલો. અમે લોકો જુનાગઢ ગયા પારાયણ કરવા ગયેલા ને તો સંતોએ સોમનાથજીના દર્શન કરાવેલા. ત્યાં આવું બોર્ડ છે કે અહીંથી દરિયો શરૂ થાય છે હવે છેક 11,000 કિલોમીટર સુધી. આવું બોર્ડ કન્યાકુમારીમાં પણ છે કે અહીંયા અહીંથી 11,000 કિલોમીટર સુધી પૃથ્વીનો ટુકડો ન આવે. તો તમે ગમે તેવા હોય, તમે માઇકલ ફ્લેપ્સ હોય, પેલો મોટો સ્વિમર છે ને ઇયાન થોર્પ, હવે એવો માણસ હોય એ સીધો દ્વારકાના દરિયામાં કૂદકો મારે અને સ્વિમિંગ કરતો 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 છેક આમ બોસ્ટન નીકળે અને મરી જાય. આપણા બાવડામાં એવી તાકાત જ નથી. તો કે જે આ ભવસાગર આવડો મોટો છે એ ફક્ત ગાયના પગલા જેવો થઈ જાય જો નામ લઈએ તો. અને નામ સ્મરણમાં કેવું સુખ છે. ઘણા વર્ષો પહેલા હું સારંગપુરમાં કથા કરતો હતો સવારની, પ્રથમનું 22મું સમજાવતો હતો. એમાં પણ નામ સ્મરણનો મહિમા છે. ભગવાનને યાદ કરીને ગાવું એનો મહિમા છે. એમાં એક તુકારામનું એક ભજન ગાયું, અભંગ કે. આપણે ગુજરાતીમાં ભજન કે, એ લોકો એને અભંગ કે છે. તેમાં વિઠ્ઠાજી તુકારામ છે ને, જો આપણે જીવનનું એ સત્ય સમજાવે છે કે 3 વસ્તુ કરવા જેવી છે. આ બીજું આપણે કરવાનું કોઈ જો કે બંધ કરવાના નથી, પણ મારે પાછું કહેવું પડે ને
એમાં કોઈ બંધ કરે ને પછી કહેવે તમારી પારણ સાંભળી પછી આપણે ઓફિસનું તાળું મારી દીધું આ બધું સ્વામિનારાયણ 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 કરવાનું. એટલે જેટલું વધારે ભજન થાય એટલું કરવાનું એ અર્થ છે આ પારાયણનો એમ. બાકી અમારા કનુભાઈ હતા ને, અમે ક્લીવલેન્ડ ગયેલા અને કનુભાઈને એવી ટેવી કે ડ્રાઇવિંગ કરતા કરતા માળા ફેરવે આમ ડાબા હાથે સ્ટેરિંગ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. તે ડૉક્ટર સાહેબને મેં કીધું 2-3 વખત, અમે એમની ગાડીમાં જ પધરાવણી જતા હતા. તો એકવાર ડૉક્ટર સ્વામી અંદર ગાડીમાં ગયા, ડૉક્ટર સાહેબ કનુભાઈ કે આવો આવો સ્વામી આવો. ડૉક્ટર સાહેબ કે પહેલા માળા ગળામાં મૂકો પછી અંદર આવીએ. હા, તમે માળા ફેરવતા તમને કોઈ ભાવ સમાધિ થઈ જાય અને મહારાજની મૂર્તિમાં લેલીન થાવતા 4 જણાને કોફીનમાં લઈ જવા પડે.